अंबा निकली गई। चल चले जय महाकाળી आप सौने। छोटाउदेपुर जिल्लाનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું। જય જવાહર જય આદિવાસી। અત્યારે પાવી જેતપુરથી લગભગ 12 કિલોમીટરના અંતરે આવેલું આ છે સેગવા સિમલી ગામ, જે વાઘવાથી થોડું 3-4 કિલોમીટર આ બાજુ છે। ત્યાં કોબરા, અંગ્રેજીમાં કોબરા કહેવાય ને ગુજરાતીમાં નાગ કહેવાય। અહીંની જે દેશી ભાષા હોય છે એટલે લોકલ લેંગ્વેજ, એમાં ફેણિયો આ ફોન માંડે છે એટલે, અને ફૂફાડા પણ મારતો હશે, આપ સંભળાતો હશે વિડીયોમાં, તો એને ફેણિયો ફૂફાડિયો પણ કહેવામાં આવે છે। તો કાલ રાતે વરસાદ વધારે પડતો પડ્યો અને આજુબાજુ લીલું થઈ ગયું છે, એટલે વાતાવરણ બહુ લીલું છે। એટલે આ રીતના જે જનાવર હોય એ ઘરની અંદર આવી જતા હોય છે। અને લાઇટ પણ નથી કાલની, ઝાડ પાંદડાનો પવન આવવાથી, અમુક ઝાડો તૂટી પડવાથી ને થાંભલા તૂટી જવાથી, વાયરિંગ તૂટી જવાથી લાઇટો પણ બંધ જ છે। આજુબાજુ આપ જોઈ શકો છો બધું વરસાદને કારણે લીલું જ છે। ખેતરની અંદર આ રીતે ઘરો હોય એટલે આ રીતના સાપ આવી જતા હોય છે, પણ સાવચેત રહેવું જોઈએ। આ સાપ ખૂબ ઝેરીલો હોય છે, બચકું ભરે તો અડધો પોણો કલાકની અંદર માણસ મરી જાય અને 2-5 લાખ રૂપિયા ખર્ચો થાય। કહેવાનો મતલબ અઘરો વિષય છે। એટલે આ જો સાપ બચકું ભરે, આની ઓળખ આ છે કોબરા એટલે કે નાગ કહેવાય, તો આ બચકું ભરે તો સીધા મોટું દવાખાનું હોય તમારી નજીક ત્યાં જ જવું જોઈએ। બને ત્યાં સુધી એમડી ડૉક્ટર હોય ત્યાં જવું જોઈએ, અને એમડી ડૉક્ટર દ્વારા ટ્રીટમેન્ટ અપાય એન્ટીવેનમ સિરમની તો સારું થતું હોય। બળવાએ ભુવાએ ના જવું જોઈએ, આ ખૂબ ઝેરીલો સાપ હોય છે। ભારતના જે 4 સાપ હોય છે નાગ, એમાંનો આ નાગ છે, અને કાળોતરો હોય, ફૂરસો હોય અને ખડચિતોડ હોય। બીજા જે આ ડિસ્ટ્રિક્ટમાં 56 જાતના જોવા મળે છે, બીજા ઝેર વગરના હોય છે, નોન વેનમસ, બીજા આંશિક ઝેરી, એ થોડા ઘણા ઝેરીલા હોય, ચક્કર આવે, ઉલટી આવે એવું થતું હોય, પણ આ બચકું ભરે તો અઘરું પડતું હોય છે। જોઈ શકો છો સાપને અંદર
બસ બહુ ના લીલો લીલો તો અત્યારે આપણે આ સાપને રેસ્ક્યુ કરી લીધો છે. હવે એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે એને ડબ્બામાં મૂકી દઈશું. પણ આ સાપથી સાવચેત રહેવું જોઈએ, બચીને રહેવું જોઈએ. ડબ્બું ઢોકનું ખોલી નાખજો. ધાક લાગતી હોય તો બીજા કોકને મોકલી દેજો. તો હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ ડબ્બાની અંદર મૂકી દઈએ છીએ. ત્યારબાદ એને નોન રેસિડેન્ટ એરિયા હોય, જ્યાં રહેણાંક વિસ્તાર ના હોય, કોઈ પબ્લિકેબલ એરિયા ના હોય, એવી જગ્યાએ મૂકી દઈશું. હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ ડબ્બામાં મૂકી દીધો છે. આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. બને એટલો વિડીયો શેર કરો કે જેથી કરી આવો અવેરનેસવાળો, જનજાગૃતિવાળો વિડીયો બધા સુધી ફેલાય. અહીંયા આગળ એને જોવા માટે ઘણી ખરી પબ્લિક પણ ઊભી થઈ ગઈ છે. અને ખેતરની અંદર ઘર હોય એટલે આવા જીવજંતુ આવી જતા હોય, આપ જોઈ શકો છો. બને એટલો વિડીયોને શેર કરો. થેન્ક યુ.